તો ખેરાલુ નાગરિક સહકારી બેંકના તે ડિરેક્ટરોની ચૂંટણી 21 ડિસેમ્બરના રોજ યોજાશે. ખેરાલુ નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી ભવાનભાઈ પટેલના જણાવ્યા મુજબ આગામી 5 વર્ષની ટર્મ માટે યોજાશે આ ચૂંટણી. ત્યારે ખેરાલુ ખાતે 24 નવેમ્બરની બોર્ડ મિટિંગમાં ચૂંટણી અંગે નિર્ણય થતા જાહેરાત આપી 25 નવેમ્બરના રોજ ફોર્મ ભરાયા. આ સાથે ઇન્ચાર્જ મેનેજર રવિભાઈના જણાવ્યા મુજબ કુલ 38 ફોર્મ હતા, જેમાંથી 34 ઉમેદવારોના ફોર્મ ભરાયેલા બેંકમાં મળી આવ્યા છે. તો 27 નવેમ્બરના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને 29 નવેમ્બરના રોજ આ સાથે 1 ડિસેમ્બર સોમવારના 5 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. આ ચૂંટણીમાં 2 મહિલા અનામત સીટ અને 1 SC/ST તેમજ 1 શાખા પ્રતિનિધિ સહિત જનરલ 9 સભ્યો મળી કુલ 13 ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં 34 પૈકી જૂના ડિરેક્ટરો સાથે 1 શાખા અને 8 જનરલ જૂના કુલ 9 લોકોએ ફરી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મુકેશભાઈ દેસાઈના ધર્મપત્ની રમીલાબેન દેસાઈ સહિત કિંગમેકર ગોવિંદભાઈ પ્રજાપતિ સહિતની M દેસાઈને માસ્ટર માઇન્ડ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સહિત આગેવાનોએ નસીબ આજમાવ્યું છે. તો આ ચૂંટણીમાં બારોટ સમાજના 6 સહિત 3 પ્રજાપતિ અને 3 ચૌધરી સહિત ઇતર સમાજના મળી કુલ 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જ્યારે મુસ્લિમ સમાજના એક પણ વ્યક્તિએ ફોર્મ ન ભર્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. તો ચૂંટણી અધિકારી ભવાનભાઈ પટેલના જણાવ્યા મુજબ નિયમ મુજબ જાહેરાત કરીને ફોર્મ ચકાસણી સાથે પારદર્શક રીતે 21 ડિસેમ્બરના રોજ કન્યા શાળામાં ચૂંટણી નિયમ અનુસાર થશે. ભવાનભાઈ પટેલ. સાહેબ, નાગરિક બેંકમાં ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ છે, શું કહેશો? આપણી ખેરાલુ નાગરિક સહકારી બેંક લિમિટેડની ખેરાલુ તથા શાખાઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ટર્મ તારીખ 10/1/2026ના રોજ પૂરી થાય છે. ફરીથી નવીન 5 વર્ષ માટે એટલે કે 2026થી 2030ની સાલ માટે 13 ડિરેક્ટરોની ચૂંટણી અંગેનો કાર્યક્રમ 24 તારીખે બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરીથી જાહેર થયો અને અમારી ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી. 25 તારીખે અમે કાર્યક્રમ પેપરમાં આપ્યો. 25 તારીખે કુલ 38 ફોર્મ ઉમેદવારો લઈ ગયા. તે પૈકી 34 ફોર્મ પરત આવ્યા. એની ચકાસણી 27 તારીખે 5 વાગ્યા સુધી રાખેલ છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે તારીખ 29/11 અને 1/12 2 દિવસનો સમય રાખેલો છે પરત ખેંચવા માટે. અને ચૂંટણી તારીખ 21/12ના રોજ પ્રાથમિક શાળા નંબર 1 ખાતે રાખવામાં આવેલ છે. ફારૂક મેમન સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ.